જય સ્વામિનારાયણ। તો આ પ્રસાદીનો ગંગા જોડે કૂવો છે। તો આનો ઇતિહાસ એવો છે કે મહારાજ જ્યારે વડતાલ પધારતા ત્યારે સૌ પ્રથમ આ કૂવો પહેલેથી હતો જ। તો મહારાજ અહીંયા રોકાતા અને અહીંયા સ્નાન કરતા, પછી અહીંયા ઉતારો કરતા અને પછી અહીંયાથી આગળ જતા હતા। અને જ્યારે 69મો દુકાળ પડ્યો ત્યારે આ કૂવાની અંદર પણ પાણી ઓછું થઈ ગયું હતું। ત્યારે બધા ભક્તોએ મહારાજને કીધું કે મહારાજ અનાજ થઈ રહે છે પણ પાણીની જરૂરિયાત ખૂબ પડે છે। તો મહારાજે કીધું કે આ જે કૂવો છે તેમાંથી જે પાણી છે એનાથી મને નવડાવો। ત્યારબાદ અંદરથી 2 ઘડા કાઢીને મહારાજને અહીં નવડાવ્યા હતા અને પછી એ જે મહારાજ નાહ્યા એ પાણી ફરી અંદર નાખ્યું હતું। જેવું એ પાણી અંદર નાખ્યું આખો કૂવો ગળગળ કરતો ઉભરાયો અને પછી એ પાણી બહાર આવી ગયું હતું। તો તે વખતે મહારાજે કીધું કે આ તો સાક્ષાત ગંગાજી અહીં આવ્યા। અને મહારાજ એવું પણ બોલ્યા હતા કે જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી ગંગાજીનો નિવાસ છે આ પૃથ્વી પર। તો ત્યાં સુધી આ કૂવામાં પાણી રહેશે જ્યાં સુધી આ પૃથ્વી છે। તો એવો આ પ્રસાદી કૂવો છે, તેના આપણે ખૂબ ભાવથી દર્શન કરીએ। જય સ્વામિનારાયણ। તો અહીં આ એક પ્રસાદીના ચરણાવીને પધરાવ્યા છે। આ જગ્યા એ છે કે જ્યારે મહારાજ કૂવામાં સ્નાન કરીને પછી અહીં ઓટલા પર બેસતા હતા, એટલે અહીંયા એક ચરણાવીને પધરાવ્યા છે। તો આને પણ આપણે પગે લાગીએ। જય સ્વામિનારાયણ। તો અત્યારે આપણે છે પવિત્ર ગોમતીના કિનારે। તો આ ગોમતી તળાવ છે જે પહેલાં આટલું મોટું ન હતું, પહેલાં આનું નામ હતું ધરુ તલાવડી। પછી જ્યારે સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકાથી દ્વારકાધીશને લઈને વડતાલમાં આવ્યા ત્યારે દ્વારકાધીશની સાથે ગોમતી તીર્થ પણ આવ્યું। અને ગોમતી તીર્થે અને બીજા એની જોડે જેટલા પણ આવેલા તીર્થોએ એ બધાએ શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે ભગવાન અહીં આ ગોમતીમાં અમને વાસ આપો, વડતાલમાં અમને વાસ આપો। ત્યારે ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને સંતો અને પાર્ષદો અને હરિભક્તો જોડે આ ગોમતી તળાવને ગળાવવાનું કામ કર્યું। ત્યારબાદ જ્યારે આ ગોમતી તળાવને ગળાવ્યું ત્યારે અહીંથી એની પવિત્ર ધૂળ લઈને વડતાલ મંદિરનો જે ચોક છે તે ચોકમાં પૂરવામાં આવી હતી। અત્યારે વડતાલ મંદિરમાં 6 ફૂટ ઊંડે સુધીને આ ગોમતી તળાવની જે ધૂળ ગાળવામાં આવી હતી તે પૂરવામાં આવી છે। અને પછી જ્યારે આ ગોમતી તળાવ ગળાઈ ગયું આખું, ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ કેવી લીલા કરી કે એમના એક હરિભગતને કીધું કે અહીં એક કોદાળી મારો। ત્યારે એ હરિભગતે કોદાળી મારી અને ત્યાં જે કાણું પડ્યું તેના પર ભગવાન સ્વામિનારાયણે પગ મૂક્યો અને ભગવાને ચમત્કાર કર્યો અને આખું આ તળાવ ભરાઈ ગયું। ત્યારબાદ ભગવાને આ ગોમતીની ચારે તરફ ફરીને અહીં બધા તીર્થોને નિવાસ આપ્યો। અને આ ગોમતી તળાવનું બીજું એક રહસ્યની વાત એ છે કે જ્યારે આ તળાવ ગળાતું હતું ત્યારે દિવસે સંતો બ્રહ્મચારી અને પાર્ષદો અને હરિભક્તો આ તળાવ ગાળતા હતા। અને જ્યારે રાત્રે અનંત કોટી જેટલા પણ આ મુક્તો છે, અક્ષરધામના મુક્તો અને બીજા 33 કરોડ દેવી દેવતાઓ આવીને 33 કોટી દેવી દેવતાઓ આવીને આ ગોમતી તળાવને ગાળતા હતા, એવો આનો ઇતિહાસ છે। એટલે આ ગોમતી તળાવમાં શ્રીજી મહારાજ અનેક વખત સ્નાન કર્યું છે, પરમહંસોએ પણ ખૂબ સ્નાન કર્યું છે। અને આપણે પણ આજે આનું જળ માથે ચડાવીએ અને પવિત્ર થઈએ। જય સ્વામિનારાયણ। તો અત્યારે આપણે બાંભરોલી ગામમાં આવ્યા છે જ્યાં સ્વામિનારાયણ મંદિર છે। અને અહીં પહેલાં તખાપગી રહેતા હતા, જોબન પગીના ભાઈ। તો આ મંદિરનો આ કોઠીનો ખૂબ સરસ ઇતિહાસ છે। તો પહેલાં તો આ તમે કોઠી દેખો। આ કોઠીનો ઇતિહાસ એ છે કે સંપ્રદાયમાં એક ઘટના ખૂબ જ ફેમસ છે જેનું નામ છે 69મો કાળ। તો જ્યારે 69મો કાળ પડવાનો હતો દુષ્કાળ, તેની પહેલાં શ્રીજી મહારાજે એમના બધા જેટલા પણ હરિભક્તો હતા તેમને પહેલેથી આગાહી આપી હતી કે દુષ્કાળ પડવાનો છે, તો તમે બધા અનાજનો કઠણનો સંગ્રહ કરી રાખજો। ત્યારે તખાપગીને પણ મહારાજે કીધું હતું, પરંતુ તખાપગીએ થશે કરીને સંગ્રહ ના કર્યો અનાજનો અને મહારાજની આજ્ઞાનું પાલન ના કરી શક્યા। ત્યારબાદ જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે તખાપગીના ઘરે અનાજ ખૂટી ગયું। ત્યાર પછી જ્યારે મહારાજને ખબર પડી તો મહારાજ બાંભરોલી ગામ આવ્યા અને તખાપગીને પૂછ્યું કે અનાજ પાણીનું કેમ છે। ત્યારે તખાપગીની દીકરીઓએ કીધું કે મહારાજ ખાલી અડધો મણ બાજરો રહ્યો છે। ત્યારે આ કોઠીની અંદર અડધો મણ બાજરો હતો। ત્યારે મહારાજે આ કોઠીની અંદર દેખ્યું અને પછી મહારાજે કીધું એક કામ કરો, આ કોઠીનું જે ઢાંકણું છે તેને છાણ વડે લીપી નાખો। ત્યાર પછી આ કોઠીનું ઢાંકણું છાણ વડે લીપ્યું અને મહારાજે કીધું કે હવેથી તમે જ્યારે પણ અનાજની જરૂર પડે ત્યારે નીચેના ભાગથી અનાજ બહાર કાઢજો, આ કોઠીમાં ક્યારે પણ અનાજ ખૂટે નહીં।
તો મહારાજે આ રીતે અનાજ અખૂટ કર્યું અને એ પ્રસાદીની આ કોઠી છે. ત્યાર પછી તો આખું એક વર્ષ તખાપગીએ આની અંદરથી અનાજ કાઢ્યું અને એનો ઉપયોગ કર્યો. ત્યારબાદ મહારાજે ના પાડી હોવા છતાં પણ જ્યારે આ કોઠી ઉપરથી ખોલવામાં આવી ત્યારે અડધો મણ બાજરી જે પહેલાં હતી તેટલી જ આની અંદર નીકળી અને તે પછી આની અંદર અખૂટ બાજરી રહી નહીં. તો આ કોઠીનો એક જોરદાર ઇતિહાસ હતો. તો આ કોઠીના આપણે દર્શન કરીએ. તો આ ઝાડનો જે ઇતિહાસ છે એ આપણને ખબર નથી, પણ અહીંયા એક બોર્ડ માર્યું છે તો એ બોર્ડ આપણે વાંચીએ. બામરોલી કી પ્રસાદી કી ખીરની સંવત 1866 चैत्र कृष्ण अष्टमी तारीख 29/4/1810 सोमवार को श्री हरि ने तखापगी का भाव पूर्ण करने के लिए बामरोली पधारे थे. तब खीरनी के तले पलंग पर विराजमान होकर कथा वार्ता की थी. संवत 1871 अश्विन शुक्ल तारीख 16/10/1815 शनिवार को बामरोली में शरद पूनम का उत्सव खीरनी के तले किया गया था. श्री हरि ने नए धान के पोहे दूध साकर के साथ खाए थे एवं सबको खिलाए थे. तत्पश्चात खीरनी के तले हिंडोले बांधकर श्री हरि को झुलाया था और संतों ने गरबी के साथ उत्सव के कीर्तनों को गाया था. तखापगी के परिवार का भाव पूरा किया था. तो एवो કંઈક ઇતિહાસ છે આ ઝાડનો, આ ખીરણીનું વૃક્ષ. તો આપણે એના ખૂબ ભાવથી દર્શન કરીએ.